છે રે 5 ડોબા પંપુડું રે પંપુડું એકે નીણ ખાતી નથી પંપુડું રે પંપુડું એકે દોવા દેતી નથી પંપુડું રે પંપુડું આમ જુઓ મારે સને 5 ડોબા છે પણ હું નીરી થઈ ગયો એકે દોવા જ ના દેતા આનું નામ કડવી છે આનું નામ દૂધી છે અને આનું નામ મીઠી છે એકે દોવા ના દેતી અને હવે જોવો હું નાથાને બોલાવું એ નાથા એલા ડોલ લઈને આવજે બહેને તમારી છે એ આવ્યો ટીણા બાબા એલા ડોલ કેમ નો લાવ્યો તું હું લેવા એ ભેહુને નવરાવી છે આમ જોતું કેવી થઈ ગયું ભેહું આવી તો છે ચમકે તો છે પણ તને હું ઘા વાગે નવરાઈ નાખને હવે આજુ નો નવરાવું હું તને પૈસા આપી નવરાવાના આજ મેં નવા કપડા પહેર્યા લે આજુ મેલો નથી થાવો કેમ કે જવાનો છો તું હું જાવ કે નો જાવ નવરાવાનું નથી હોય ને એ હારું લેવે હું નાઈ નાખી હવે તો એને હાઈટ નો હું નાઈ નાખી આ ઈ કરો લ્યો જોયું ને ના થાય તો કઈ નવરાવી નહીં હવે હું નાઈ નાખું ને એટલે મને એમ થાય કે મેં મારી બહેનને નવરાવી હાલો હું નાઈ આવું હવે એકદમ ફૂલ થઈ જાવ હું કઈ મારે વો તું જીવ નહીં એ મધુડે આ થોડાક સમયમાં આપણા ઘરમાં બે માંથી આપણે 3 થવાના છે અને તમે પી પીને પડ્યા રહ્યો છો તમને કઈ ખબર પડે છે કે નહીં હવે તમે બાપ બનવા છો સાડી મારી રે નથી તમારે કઈ કામ ધંધો કરવો અને આખો દી પી પીને પડ્યું રહેવું છે બેટા મારી હમુ બોલે છો હે આ તમને નથી ખબર અત્યારે તમે જે કરો છો ને ઈ મારું સંતાન ભોગવે છે તમે નથી ભોગવતા બરાબર રાડ્યો મારી હમુ નહીં નાખો ને તો તમારી ઉપર ના નાખો તો કોની ઉપર નાખું હા મને કઈ કહેવાનું જ નહીં મારા પગ કસરવા બેઠ નથી ઘરમાં કોઈ અનાજ કરિયાણું નથી કોઈ મસાલા પડ્યા અને તમારે બસ પી પીને પડ્યું રહેવું છે આજે હું બંધ નહીં થાઉં બંધ થઈ જા અત્યાર સુધી હું બંધ હતી લગન પછીના તમારા 6 મહિના પછી તમે આ જ કરો છો પણ હવે હું નહીં ચૂપ રહું અત્યાર સુધી હું ચૂપ હતી હવે મારો સવાલ મારા બાળકનો છે એટલે હવે હું બોલીશ મારી હમુ તો બોલવાનું નહીં પગ પહેલા તમે કસરવા બેઠ બોલતા મારા શીખો પછી કરજો પગ કસરી વાળા નથી કચડવા તમારા પગ મારા માટે નથી તમે પીતા બરાબર છે કેમ મારી હમુ બોલે છો મારી હમુ કોઈ જે મારી આ પોટલી નથી બોલી કે પીવા અને તું મારી હમુ બોલે છો હવે તમે હાથ ઉપાડવાનું બંધ કરી દેજો નકર મારાથી બુઢો દુનિયામાં કોઈ નહીં થાય બેહી જા મારી હમુ નહીં બોલવાનું હા કીધું રે સાડી માની જ રહેજે બેહી જા સાડી માની નથી તમારે કઈ કામ ધંધો કરવો તમે કામ ધંધો નથી કરતા એટલે ઘરમાં કઈ નથી મારે હજુ સોનોગ્રાફી કરાવી છે ડેઈલી ચેકઅપ કરાવવું છે આ મારા બાળકની અંદર શું સ્થિતિ છે મને જ નથી ખબર અને તમારો ત્રાસ ઓછો નથી થતો દિવસે માર તોડ ફોડ બીજું કઈ તમને સૂચતું જ નથી તમારે કઈ ના કરવું હોય તો કઈ નહીં હવે હું જ જાઉં છું મજૂરી કરવા की साइकिल चांदी की सीट भाभी કા આ નાચતો મધુ હવે ક્યાંક જાય છે આપણે જોઈ
હાલ તો આપણે જોઈ હાશ નાઈ નાખ્યો એલા લે આ ગાવડા નીણ ખાઈ ગયા લાગે હવે મારે હરખી કરવી પડશે આહાહા એ મને મોજ પડી ગઈ ખુશીમાં ભાન ભૂલી ગયો હું તો રાજીને રેડ થઈ ગયો એ મારો જૂનો તે ડબો જડી ગયો રે મારો જૂનો તે ડબો જડી ગયો કામ આપો મસ્તીના દાદા. હારું હારું બાપા તમ તાર સને વાસીદો કરજો ને ભેંસને નીણ કરજો એટલે હું તમને સને 300 રૂપિયા દાડી આપી હારું જો ભાભી કાઈ ઉપાધિ નો કરતા થાય એટલું કામ કરજો તમે કહેતા હોય તો આસ્તે જ કામે લાગી જાઓ. હા તે હારું હારું બાપા તમ તાર સને આપણે વાસીદો ને એવું કર્યા કરી જાઓ તમે તમતાર જાઓ એલા ઈ રોતા થા કેમ ઈ ઓલો મંગો છે ને મંગો હા ઓલો મંગલો ઈ બહુ દારૂએ સડી ગયો છે પેલા લે અવળા લખણે સડ્યો ઈ અને એના ઘરની હાલત બહુ બેકાર છે ઘરમાં તેલ મરચું રાશન પાણી કાંઈ છે નહીં ભાભીને દવાના પૈસા નથી હું એને જેદી તેજી અડી રહીને તેજીના ટાટિયા ઓડે સડાઈ દેવાનો છું હું આપણે કોઈના ઘરમાં હમણે માથું ન મરાય બધો સુધરી જાય ને તો ઠીક છે નકર તું છે ને મને કેવા આવજે એટલે આપણે બે રાહુ એને ઠપકો દેવા સારું હાલો ને હાલો અત્યારે આગળ તો હાલો આ રૂખડા આ મંગાના ઘરના અહીંયા વાસે જ ન કરે છે હાલ હાલ મંગાને જઈને કહી આવી હા શું છે તારા ઓછે ને ઓલા કેળા દાદા ને વાંચતું કરે શું કરે હા ઊભો થઈ જા હાલ મારી રજા વગર ક્યાં છે હાલો વાલો વારી તો વારી રજા વગર જાય એટલે કઈ ઈ આ મંગાને પૂછ્યા વગર મધુ તું મને પૂછ્યા વગર આવી જેમ તારા પતિ દેવ ને પૂછ્યા વગર હવે કેમ ઘરની બહાર નીકળો છો પણ તમે કામ ધંધો કરતા હો ને તો મારે ઘરની બહાર નીકળવું જ ના પડે. એ બધું થઈ જશે અરે લે જે પી દેલો સાયા કાક સુધરી જા હવે તું ડોહા તું વૈસા આમ તો મારી હમું વડકું કરે આ દારૂડિયાને છે ને કેમ સીધા કરી હું તમને દેખાડું મારો ભાઈ ઓ બાપા ઓ બાપા ઓ આમ જો તું ભાઈ હવે સુધરી જાજે સુધર તું તારા થનાર બાળક વિશે કાક વિચાર મારા ભાઈ વિચાર આ વસ્તુ નથી હારી મારી પોટલી અરે તારી પોટલી ગઈ ભાઈ તમે મને મારો મારા ઘરનો મામલો છે મારી જા હા હવે નાનો પગડો હોય છે દેવા દે ટીના દાદા આ નહીં સમજે. તું દાદા લાવીને આયા રોડ ઉપર રખડતા ઢોરને તો મેં હી કરું ને તોય વયા જાય પણ આ છે ને નહીં માને. આ ઢોરના પેટનો કહેવાય ઢોરને કરતા સારા કહેવાય. આને કહેવા મારી હું વડકા કરે ને નકર હું છે ને તાટિયા ઓડે સડાઈ દે મારે મારવાની છે એને સુધરવાનું છે ગા જેવી પત્ની હોળી મળી કાક એનો વિચાર કર મારો માં તારા બાળકનો તો વિચાર કર કાક સુધર કાક કમાણી કર કાક 2-5 રૂપિયાની બચત કર કાક મજૂરી કર હું હવે રાસ્તા સુધરી જાય મને પણ કેજી સુધરી તો તું કેદી પણ બાબા હું સુધરી જાય. આમ જો મારા હામ ખા કે હવે દારૂ નહીં પીએ બાબા પીણા બાબા તમારા હક હવે દારૂ નહીં પીવું મેકી દો તારા વહુના હામ ખા તું તમે તો રહેવા દ્યો. હું મરી જઈશ તો તમારો શું ભરોસો? તા હવે નહીં પીવે હામ ખા તું હામ ખા તો કેમ માનતી નથી એ ઊંચો અવાજ નહીં આથી બે જણાને પ્રેમથી રહેવાનું છે એને ક્યાં પ્રેમથી રહેતા આવડે છે? જોરિયા હોત તો હું મારી અત્યારે ના અમુક હોત. કેજો બોલે નહીં બાબા નહીં બોલે હવે પણ તું સાનો મનો રહેવે હા હું દારૂ મેકી દઈશ આરે કેજો મારી હું ન બોલે માફી માંગ તારી વહુની માફી માંગ અને કાક માફી કામ નહીં. ધંધો કર આ પેટમાં તારું બાળક પડે છે એનું તો વિચાર તમારી વાહે સને ગામના બે તણી રખડે છે તારી ઘોડી તે પી ગામને તમે ઉધડું લીધું છે નાતા ભાઈ હું હમ ખાવ છું મારા વહુના સોગંદ છે હવે આજ પછી હું કોઈ જ દારૂ નહીં હેઠો
તમે બે સમજાયો છે તે હવે હું કામે લાગી જાય ભાભી, મારા છોકરા હવે મારા વહુની ધ્યાન રાખીશ હવે સુધરી જાય. હવે તમે બે માણસ ઘરે જાઓ અને જો પાછો એ દારૂ પીવે તો હું ને ટીણા દાદા બેઠા છીએ કાળી રાતે અમારો ડેલો પકડાવજો. હાલ ઘરે વહી મારું દિલ કહે છે સુધરી જાય. તું આજ પછી હું કોઈ જ દારૂ નહીં પીવું. મને માફ કરી દો મધુ, કોઈ જ દારૂ નહીં પીવું. તમે માફી ન માંગો. તમને તમારી ભૂલનો પશ્ચાતાપ થઈ ગયો એ જ મારા માટે મોટી વાત છે. હવે આજ પછી હું કોઈ જ દારૂ નહીં પીવું અને ધંધે કામે લાગી જાય. હા બસ જે થઈ ગયું એને ખરાબ સપના સમજીને ભૂલી જઈએ અને કાલથી નવી શરૂઆત કરીએ.